કાલ તો મીટિંગમાં ગયા હતા હું 2 દાડા મીટિંગમાં જ નહીં જોન 2 દાડા હું એ બી મીટિંગમાં નહીં જોતા તારું કરશું હું કરશું તો જહું એટલે ગુટુબા આપણે બોલછી નહીં બોલછી તો ખરા જ કે આપણે 2 દાડા નહીં જે એટલે તાન અમુક કરીએ જીત ખરા આપણે નડો ઠંડી વાય સારું ઠંડી વાય જ કરતા અલે જીગા કબુબા બોલો કબુબા શું કરે રે શું કરો એકન કોઈની મંદિર તો તમે છે રે તમે તો જી મીટિંગ હોય ઓ વાહ હું એ જ જાઉં હળ કેમ આયા તો 2 દાડા હવે 2 દાડા તો હું તો બી મમ્મી રપી ગમર રવા જતો ને ઈકણ હતા અને હું તો પાણી વાળવા જતો તમે પાણી વાળવા છે ને ઈમો સણકા અમાર ખાવા પડે કેમ નહીં પેલા કોક હતા ને બેવાનો મન બોલેતા ઓમ પપ્પા શીખે શિવા કેમ તને તો બોલ્યા તા જબર હું મન તો કીકી તને કે હા તને કીધું તું અને કેમ કીધું નહીં એ બેવો નહીં અને અમે તો 3 જણા હતા ને તમે 2 તો આયા નતા તે સણકા અમાર ખાવા પડે તો ચાલો સણકા અમે ખાધા શું કર્યું કાલ તો કુટુંબા એ બધો સામાન લઈને આવ્યા હતા તે વાલી તું ના તો અમે આયા નતા ઉભું રાખ્યું બધું તાણ ચમ તે ના આવ્યો પછી ઉભું છે કે બીક તો મને લાગે અમને શું લાગે અને લેબુ મરચો ને બધું લઈને આવતા તો હા તાણ હઈ લેબુ તે છે એ બધું છે જો તાણ એ બધું ઓહો જો એ બધું પેલા બોયડી પર ખલાઈને આવ્યું હા બોયડી પર ખલાઈને આવ્યું છે બોયડી પર ખલાઈને આવ્યા છે પેલા હતા બીજા મને કી યાર બધું ઘેર ના લઈ જાય વાળવાનું તે કે મને કોક હંતા દી તે બીએ તો જે બોયડી પર નાખી દીધું બોયડી પર ના ખાય એ તો શોખ હંતાળું ના પાડે છોકરો હંતાળું 2-3 હંતાળું તો કોક છોકરું આપણા તો છોકરો શું બધા આખો દે રમ કર અને શોખ જડી જાય તો પછી લઈ જાય રમવા એ તો આઠા મેલ દેવાનું પણ 5000 નું વસ્તુ છે હું આઠા મેલો હા તાણ તો હું કોમ મેલ દીધું તો હજુ વાળવાનું તો એમને ના આવતા પૈસા થોય ઘણા બોયડી ઉપર નાખવાનું તે એરી નાખી ના તાન બીજા છોકરા નાખો બોયડી પર તો કોટા એટલે જોતી સડશી છોકરો ઘેર ના લઈ જાવ પણ યાર મને તો બીક લાગતી હતી બીક ના રાખવાની માં ઘેર ના લઈ જાય પણ તમારા પપ્પા જ નતા લઈ જતા હા તમારા પપ્પા જ નતા લઈ જતા ગુટોબા શેતુબા ઘેર ના લઈ જાવ શેતુબા શું આયા હતા કેમ કાલ આયા નતા કાલ તો ભાઈ હવે તો કન જતા ચોકન હમણાં નવ ઘર હા ને ઈ કન હવા અને મોડે પોણી વાળી હતી અને તું લાયા તમે પેલું લેબુ મરચો નહીં એટલે આ ચારે તો પેલા ખરાઈ નાખી તો વેડી પર કોણ ચડશે હવે એ તો શેદવા જશી નેના નહીં હું ગોટા ના આગળ તે અને કનક હા એ તો તીને તો ખલાયો તો તમે કે અંદર ખલાઈ દો તો હું તો ખલાઈ દઉં કે જુઠ્ઠું બોલશો નહીં એ બધું ખરાઈ નાખ્યું તમે કીધું સારું ખરાઈ નાખો તો તમે ચાલજો ઉપર तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ તો પૈસા નહીં આલે તો તાર પૈસા આલવાના હા હું જોતો ખરે હું પોકવ એવો હું હા જો આ મેલ્યો લઈ લે હળકતું નહીં અને તાર તો કુટુંબા બહુ બોલશી બા ચપ તાને તમે કીધું તો છે ને તાયા તા બાપુને બોલતા જબરજસ્ત હું તો અમને બોલીએ અમન તો તને હું કહું ભાઈ હા પેલા ફોન કરો તાન તા બાપા હા તો બાપા હું ફોન લાવ્યો નહીં ક્યારે ભૂલી જો આ તા કલમણ આપવા દો કરીએ પણ બા અરે લાયો ઓ કહી દો પેલો ઓકળી પરથી તે મેર પડી જો મારે માં કઈ લીધું ને જોઈ લેજો બધું બધું લેબુ મરચું લેબો એ મરચું એ લાકડો લે લાયો તારે બે એ તો 2 લાકડો હશે કોમ નો એ તો લાકડામાં લા કાલે મૂકી ગયા છે કારણ કાલ નતો કે નેચા હતો ઈવન જો ખબર કે આપણે હતું ઓલા નેચા છે નહીં કોઈ ખબર નહીં હોય
કલો ફોન તો કરો, લાખો પડી જશે ચાલો ફોન કરો કાકા હેલો હેલો ગુડુબા હા બોલો કેટલા હો અમે હું તો- આવી ગયા બધા તમે આવ્યા છો તમારી વાત સાચી હા પણ મારે હા ને ઇમરજન્સીમાં દવાખાને જવાનું છું જબ્બર મોડો પડે હું છે હું હે પણ આ તો બધા આવી ગયા છીએ વાળવા નહીં વાળવાનું તો બધો સામાન કાલ કાલનું પણ હાલે જ છો બરાબર એ સમા પાસે હા તો તમે વાંચો કે ઓ પણ તારે- તમે ભૂવો હોવાની યાર પણ અને વાત આશી પણ હે ને મારે ઇમરજન્સીમાં દવાખાને જવાનું છું હા પણ એટલે આમાં હું થાય તો અમે સીધા વાળીએ બધા નેના એટલે આમાં તો ના ફાવે તે મોટા એટલે આવે તો સારું પણ એક કામ કરો આપણે પેલા ભુવનજી લે ને ખબર હે કયા આપણે પેલા ભુવનજી લે ને યાર ઓ તમે નિવૃત્તના ફોન લાવજો હલાવો ઓ છે અને હાલો, મને કુટુંબા? હા બોલ્યો પેલા કરશમ પારે હા બોલાવી દઉં તાણ હા એ કશે વાળી બોલાવી લ્યો એટલે હા ને હા ખાલી એમ કહેજો કે ઘૂંટોમાં મોઢા પડ્યા ને આજે હા અચાનક એટલે આજે આવ્યા નહીં એ હારું એ હારો ને અને મારા નહીં આવ્યા જો હું મોડો જબર પડે એટલે યાર આ દવા કરી દેજો પા એ હારું લ્યો લો કોણ આવ્યો કંદુબા બુટુબા નહીં આવતા તાણ અને લાવું પેલા ભુવા ફોન કરી દઉં કરસબાનો હા બા કરશું કરશમ નંબર હા સો બોલે એ ભુવો તાણ હું છું રે ભુવો છું લે લાગ્યો હાલો હા કરશમ ભુવાજી બોલીએ ઓવા તમે કોણ બોલે હું ગુટાપાન ઘરેથી બોલું કુટાબાન ઘરેથી હા હા પેલા ઓબાવાળા રે કણ ઓ કંદુબા હા 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 બોલો બોલો હું કોમ હતો મારું અમાર હવેલીનો રાજ કોલવો ને વાળબુઓ તે આવશો તમે એટલે ચેલા વાગે આવવાનું અત્યારે જ અત્યારે છે અચાનક રાખ્યું તમે અત્યારે અમારો છોકરો બી હોય બધો એટલે અચાનક આ રીતે રાતમાં યાર બોલાવાના 2 દિવસ અગાઉ ના બોલાવે મને પણ તમે આવે તો એવા હા જેમ પેલા ગુટુબાન હતા કુટુંબા મોદા પડે મોદા પડે એમ તો મારા પર ફોન બોન આવ્યો નહીં અને મોદા પડે અત્યારે અમને થાળ ખબર પડી યાર હા ના ઘેરે આવું હોય તો મને ફોન કર્યા વગર ના રહે એવું થયું તો તમે કોણ કોણ બેઠા હતા નીકળ અમે બધા બેઠા છીએ ચાર જણા છીએ અમે 4 જણા હોય એમ હા અને સામાન બધો લાયા સામાન તો કુટુંબા લઈ લઈ જાય લાવી આલ્યો એમ સામાન બધું તો માર પણ તો સાધન નહીં પણ ટાઈમ લાગશે થોડો વધો નહીં ને એ હાર અમે વૈકણ જ બેઠા છીએ સારું તો વધો નહીં તો આવું ને હા એટલે ફોન કરું તમને બરોબર બરોબર કેટલા બેઠા હો તમે અમે એમાં મંદિર જોયું ઓ મંદિર જોયું એના ઓટલા ઉપર મંદિરના એ સારું હેડો તો આવું ને તો હું ફોન કરું હા એ હા એ સારું હેડો શું કીધું કનુભા એટલે આવું તે ફોન કરું આવું એટલો કેટલી વાર થયો એટલે કે થોડી વાર લાગશે એ તો વાંધો નહીં આપણે બેસી જ લીધો એ ટિકટ બેચ છે કોઈ બોલાવ કોઈ બાકી નહીં આવો કોઈ બાકી નહીં હોય બાકી નહીં આવે છે એવું ચાલુ કરી દેવાનું આમ કેવું બધા ટાઈમ નહીં બગાડો કેટલા દાડા અડ્યો ખવડાવી ગુટાભાઈ હવે અને આજે વળી મોદા પડે આજે વળી એન્ડમાં મોદા પડે ગુટુભાઈ એવા શું જોવા મળી એવો છોકરો બેઠો પાવ હું યુપી આવી ગયો તમારે આજે જે પૂછવું હોય એ મન મેલીને પૂછી લેજો આજે આવીશું તમારે સુખી કરવા જ આવીશું હો કોઈ દુઃખી કરવા તો હું આવી નહીં એટલે તમારે જે પૂછવું હોય ને એ આજે પૂછી લેજો તો માં હા મારા કોક ચપ્પલ લઈ ગયું તું તેવું કરવું ભાઈ તારો ચપ્પલ હા. 151 આવીને મેલી જજે લ્યા પાછો ના આવી જાય ને તો કેજી એટલે ચપ્પલ તો 70 રૂપિયા હતો ના તો 151 મૂકવાનું ગયા એને કહી 70 રૂપિયા ચપ્પલ ના લઈ દે કઈ વ્યક્તિ ભલે આ બીજા કોઈને મનમાં નહીં થતું હોય તો પૂછી લેજો લે ઓ સદબા તમારા મનમાં એક વિચાર સતાઈ રહ્યો ભાઈ પૂછી લે સાચું કહું હા હા
મારા હું જોતો ને બાલ કાપા બોલો બોલો ભાઈ બાલ તે કાપવા ગોજામાં એક જ બાજુથી બાલ કાપી દીધા તે લાંબા વાટો તમે ભાઈ એક મહિનો આ ખાઈ જજો ભાઈ. અને એક મહિના છેડી તમારા બાલ ના વધારે કદું બા આ તો એક મહિના પછી તો બધા બાલ આવી જાય મારા આ જોડે મહિના જોડે ઈશ્વર હું તો કહું છું તા આ પછી સુખીમાં આવું કે પછી આ બકાવામાં એ તો હા ભાઈ નેશનલ તારા મનમાં એક વિચાર સતાઈ રહ્યો ભાઈ સતાઈ રહ્યો કે નહીં ઓમાં હા તો કહી દે ભાઈ આજે આવીશું ને આવીશું સુખી કરવા જ આવ્યું ભાઈ દુઃખી કરવા આવી નહીં હું કઈ દો પૂછવા લેવો પૂછો પૂછો કે ભાઈ ઠરી જા કહું તમે એ પૂછો મારે એક પૂછવો ઓને પેલા કહી દે ને रुको जरा सबर करो લેબડો પણ થોડો તો એકલો ખેતરમાં જતો તે દાંતળું ભાઈ પડી ગયું એ તો દાંતેડું પડતું નતું તાન પણ તું ડાળું કાપી રહ્યો અને એ જ ઘડી તારા હાથમાંથી દાંતેડું લઈ અને મેં ભય નાખી દીધું તું ભાઈ હા તો પણ એ તો મી લેબડો કાપીને દાંતળું હાથે મી ભય નાખી દે આ હું તારું પૂછું તું એ જીકા પૂછજો લે હજુ એ પણ એ તો કહું મી પૂછ્યું ખાલી હજુ એ પૂછજો લે તો ભૂખો તાર ભૂખો હોય તો માં હું બાથરૂમમાં નાવા જતો તે નવો લુગડો હતો બાયડો બરાબર તે ઘાટ થઈ ગયો અલે તું વાત કરું માં ભાઈ હે મારું નામ સુખી છે કોઈ દુખી કરતી નહીં તારો એક જોડી લુગડો મોજા અંગાત ના લાવું ને તો મને કહેજે લે હા કનુબા માર તો બંડી બહેને પડી ગઈ બોલવાનું નહીં આ તો સારું જ છે કે માર તો બંડી બહેને પડી હતી ખાલી એકલી મોજા બંડી તાણ મોજા ભાઈ કોબળો ઈ એકલા એકલા વાતો કરે કોઈ મેળવશે નહીં સાચું માં ઈ તમારે એકલા એકલા વાતો કરી હતી ને તો મને સુખી નથી બોલાવાની તમારે જે કોમ હોય ને એ પૂછજો આજે બધો કોમ પૂરો કર થશે ભાઈ પૂછવા લે આપજો કહું છું આપણે તો આપણે પેલું હવે એનું કહેવાનું તું કહેતું પૂછો પૂછવું તમે પૂછો અનુભવ બોલો અને પેલો હવેલી નું કેળો હવેલી ભૂતિયા હવેલી રોડ ઉપર રહીએ ઓ અન ભાઈ ઓપલો તમને તો કદાચ ખબર હોય કે ના હોય પણ અત્યારે એક માણસ જો દવાખાના સાચું સાચું કોણ જીવ કોણ પપ્પા ગુટોબા જાક નહીં ગયા ગુટોબા. હે? તો એ ગુટોબા બીમાર ચમ પડ્યા તમને ખબર હે? ના એ ભૂતિયા હવેલી વાળવા માટે આ બધું જે વસ્તુ લાયા ને એટલા માટે એ મોદા પડ્યા હતા ભાઈ ઓવા. એ ભૂત એવું હોય ને હા જવા નહીં માંગતું ભાઈ પણ હું સુખી બરાબર મારું નામ સુખી તમને દુઃખી તો નહીં જ થવા દઉં સાચું માં બરાબર હાચું એ ભૂત છે તમારા પૂર્વજો વખતનું હોય અને મોથી ઓમાંથી તમને કોઈ નહીં ખબર કે ભૂત કોણ હ બરાબર એક જ જણા ખબર હતી અને એ ગુટાબાન અને એ તારે દવાખાનમાં હોય હ અને હું કહી આલું તમને તમારા પૂર્વજો વખતનું એ ભૂત ભાઈ હ અને તમારે ભૂત વાળવું છે તો બધી સામગ્રી તમે લાવ્યા હો ને ભાઈ? ઓ હા તો બધી સામગ્રી રહે ને હા તમે મિલતા હો હાલ પેલા ઈમાં લેબુન મરતો ને એ બધું જ છે ને ઓ એક કામ કરો ખાલી પાડવા માટે એ બધો સામાન રહ્યો ને ભાઈ હા એમાં વૈકણ કશું લાવવાનું નતું પણ તમે લાવી દીધું ઓ હા કશું વાંધો નહીં હું સુખી તમને દુઃખી નહીં થવા દો ભાઈ સાચું હા મારું કોમ જ છે બધાને સુખી કરવાનું અને તમને સુખી કરીને જ જોયું અહીંથી શું કહું હા એ સામાનમાંથી ખાલી કાળા કલરનું કપડું પડ્યું છે અંદર હવ નેચા પડ્યું હોય કાળા કલરનું કપડું એ ખાલી બહાર કાઢીને મને આ કાળા કલરનું કપડું રહ્યું ને ભાઈ હા એ પીછે ભૂત માટે ગુટા ભાઈ સિલાઈ આવીશું હા અને એ કપડાનો ખાલી હું વધારે નહીં પણ એક જ દોરડો કાઢ્યો અને દોરડો મેં દીયો મારા ગુજા લ્યો લાયા ભાઈ ઓ લ્યો હું હે ને કનું બાંધવાનું કનુબા આ બધું સામાન રહ્યો ને કાળા કપડા હુડી હવેલી રહી ને એના આગળ ખાલી મેલતા હો જો કનું અને મેલી અને તમે હવેલીના થોડા કોણ ના આવશો ને હા અને પાછળ જોજો સામાન હોય ને તો પાછો લઈને જ આવજો સામાન અને પછી સામાન હું મારા અંગાત લઈ ગયો ને ભાઈ હા
અને આ ચીલી જો તમને કોઈને એ ભૂત બી વેરાવે ને હે, તો મારું ઝૂકીને ધોનું ન કમું ભાઈ. ખખવા ખવા ભાઈ હા હું કનુભા, પૂછ્યું તાણે. કનુભા હા તમે મેલશો ને અને પાછળ જોજો હા એ મેલી અને પોચ પગલો આમના આવશે ને હા, અને પાછળ જોજો અને ભૂત દેખાય ને તો જ માનજો કે કન ભૂત રહે, ના દેખાય ને તો ના માનતા ભાઈ. તમારા મારી ખબર અને હજુ તમારે કહું બોલે એક જ માણસનો મેં એકન મોકલ્યો. તમારે જો કોઈના મનમાં કોઈ પ્રશ્ન હોય ને તો આજ પૂછી લેજો, નકર જતી રહી તો પછી નહીં આવું ભાઈ. આ માતા પોણી વાળા જવા છે, રાતની લાઈટ આવે છે, શું કહું પાણી તો ભાઈ બધાય વાળો, તમે વાળો હું એ વાળો, સાચું માં આપણે બધા પાણી વાળે. રાતની લાઈટ તમારે આવશે ને મારે આવશે ભાઈ. ભલે બુઆજીએ કીધું તું પાછળ વળી જોવાનું. આ તો આવું કેટલું ભૂતો લે પેલા બેઠા એક જવા દે મન તો. આપણે તો હોય ને રાતની લાઈટ હોય અને આપણે પાણી વાળી હોય. અમારે વાળવાનું હોય હા લે જો પણ ભાઈ પૂછીને બોલ મૂચી ના ને મેં એવું કીધું તમે હતી જતા તાણે પાછળ વળી જોવાનું. અને હું દેખાય ભૂત દેખાવાનું કુછ નહીં. ઓહો હા ઓહો અમુ જોવો બરાબર ઓહો. અને ખાલી એ સામાન પાછો લઈ આવજો. મને તો બીક લાગે, હું તો ના તો ભૂત જોઈ જાય. જીવવા નેશનલ હા તું જા ખાલી એ સામાન પાછો લઈ આવ. હારું મામુ જો તમે આવી રીતે બીવા હો ને હા, તો ભાઈ ભૂત ના જાય. એ કનુભા એ સામાન પાછો લાવી અને ભૂત મને આપવો તું પડશે. જોયું તું ભૂતના આપણા હમણાં બાલ હતા. અને બીજું પેલો ઊંધા પગે હેઠતું તું. હા ને ભાઈ પકડો લે આ નેશનલ હા એ સામાન જો તમે પાછો લાગશો ને હા તો જે ભૂત જશે નકર જાય. કરણ કરણ હા. કઈ સામાન મારો લઈ જવાનો હો, ઓહો. કોઈ ભૂત ના હાલવાનો નહીં. ના ના હા કોઈ લેબુનો રસ ન મરચાની કોઈ કઢી બનાવીને ભૂતને પીવાની નહીં બરાબર. એ સામાન હું લઈ જઈ અને મારા વાળો મેળ દીયો ભાઈ હમ? તો જે ભૂત તમારે જતું રહે અને પછી તમારે ગુટોબા જાણે દવાખાનામાંથી પાછા આવે ને એ દિવસ ગુટોબા કહી દેજો કે ગુટાબા ભૂત જતું રહ્યું હોય, અમુક સરપંચને બોલાવી અને હવેલી તોડી નાખાવ. હું શીખી આવી ગઈ જય માં શુદ્ધિ હું લેતા આવતા એ હા.